આઈ વિટનેસમાં આપનું સ્વાગત છે। હું છું રીના ધનેશ કુમાર પરમાર। દર્શક મિત્રો, સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। યાત્રાધામ અંબાજી વિશ્વ ફલક પર પ્રવાસી ધામ તરીકે બનશે ખ્યાતનામ। રાજ્ય સરકારે 242 કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટો હાથ ધર્યા। અમદાવાદની પરિણીતાને ત્રીજી વાર પુત્ર સાથે વેચી મારવાના કાવતરામાં એક મહિલા સહિત 2ની ધરપકડ। પાંઠાવાડા ગંજ બજાર પાસે દારૂ ભરેલી ઇન્ડિકા ઝડપાઈ, 2ની અટકાયત। અને દિયોદર માર્કેટયાર્ડમાં વેપારીઓ દ્વારા હરાજી બંધ, પેમેન્ટ નહીં આવે તો માર્કેટ બંધી વેપારીઓએ આપી ચીમકી। દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। બનાસકાંઠો જિલ્લો જેનાથી વિશ્વ ફલક પર ખ્યાતનામ બનેલ છે તે યાત્રાધામ અંબાજી હવે વૈશ્વિક ફલક પર પ્રવાસી ધામ તરીકે વિકસિત કરવા રાજ્યના સ્વપ્ન દ્રષ્ટા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રયાસો હાથ ધરાતા યાત્રાધામ અંબાજી ખાતે કરોડોના અનેક વિવિધ પ્રવાસન લગતા પ્રોજેક્ટોનું કામ શરૂ થયેલ છે। આજ રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર જેબી વોરાએ આઈ વિટનેસના ન્યૂઝ ચેનલના ન્યૂઝ એડિટર ધનેશ પરમારને યાત્રાધામ અંબાજી ખાતે થઈ રહેલા અને થનાર વિકાસલક્ષી કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી। જિલ્લા કલેક્ટર જેબી વોરાએ જગતજનની મા અંબે ધામ અંબાજી ખાતે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા વિકાસલક્ષી કામોની માહિતી આપતા જણાવેલ કે અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાના કામ માટે રૂપિયા 22 કરોડ 13 લાખ, જ્યારે શક્તિપીઠના મંદિરોના સ્ટોન વર્ક માટે રૂપિયા 4 કરોડ 3 લાખ, નવીન હોસ્પિટલ માટે રૂપિયા 19 કરોડ 97 લાખ, નવીન હોસ્પિટલ સંકુલના સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા માટે રૂપિયા 3 કરોડ 13 લાખ, ગબ્બર રોડનું વિસ્તૃતીકરણ માટે રૂપિયા 3 કરોડ 67 લાખ, મંદિર સંકુલ ડેવલપમેન્ટ અને બ્યુટિફિકેશનમાં કામ માટે રૂપિયા 11 કરોડ 87 લાખ, હિલિયમ બલૂન, જીપ લાઇન, સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ ના કામ માટે રૂપિયા 8 કરોડ, રોડ પાર્કિંગ તેમજ ડ્રેનેજ સુવિધા માટે રૂપિયા 1 કરોડ 30 લાખ તેમજ મુખ્ય શિખરને સુવર્ણમય બનાવવા રૂપિયા 61 લાખ 50,000, યાત્રાધામ અંબાજી મંદિર પરિસરમાં સલામતી માટે અત્યાધુનિક ઉપકરણો તેમજ સીસીટીવી કેમેરા માટે રૂપિયા 3 કરોડ, યાત્રાધામ અંબાજીના મુખ્ય માર્ગો પર સોલાર સ્ટ્રીટ લાઇટ માટે રૂપિયા 86 લાખ તેમજ અંબાજી હિંમતનગર રોડ પ્રોજેક્ટ માટે રૂપિયા 30 કરોડ, અંબાજી ભૂગર્ભ ગટર વ્યવસ્થા પાયલોટ પ્રોજેક્ટ માટે રૂપિયા 4 કરોડ 56 લાખ, જ્યારે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં બની રહેલા 51 શક્તિપીઠોના મંદિર સંકુલો માટે ગેટ મૂર્તિકામ, ધ્વજ તેમજ કળશની કામગીરી માટે રૂપિયા 3 કરોડ 85 લાખ જેટલો ખર્ચ રાજ્ય સરકારે મંજૂર કરેલ છે। આ તમામ કામો યાત્રાધામ અંબાજીને પ્રવાસી ધામ તરીકેની નવીન ઓળખ આપશે। આ તમામ પ્રોજેક્ટો હાલ રાજ્ય સરકાર અને જિલ્લા કલેક્ટર જેબી વોરાની દેખરેખ અને નિરીક્ષણ તળે કાર્યરત છે। એટલું જ નહીં, રાજ્ય સરકારે જગતજનની મા અંબે ધામ માટે આગામી પ્રોજેક્ટો પણ જાહેર કરેલ છે, જેમાં વેલનેસ સેન્ટર પ્રોજેક્ટમાં મેડિટેશન હોલ અને યોગા સેન્ટર, સ્પા થેરપી રૂમ, સ્વિમિંગ પૂલ વગેરે માટે રૂપિયા 19 કરોડ, મલ્ટીમીડિયા વોટર લેસર શો કે જેમાં રૂપિયા 20 કરોડ ખર્ચે કરાશે, જ્યારે મંદિર સંકુલમાં પ્રદર્શન ડિજિટલ મૂવી શો માટે રૂપિયા 1 કરોડ 50 લાખ, યાત્રાધામના મુખ્ય રસ્તાઓ માટે રંગબેરંગી રોશની પ્રોજેક્ટ માટે રૂપિયા 5 કરોડ 71 લાખ તેમજ જૂના નાકાથી ગબ્બર તળેટી રોડ વાઇડિંગ અને બ્યુટિફિકેશન માટે રૂપિયા 5 કરોડ, સોલાર પાવર પ્રોજેક્ટ તેમજ દાતા સનાલી હળાદ રોડ માટે રૂપિયા 29 કરોડ, અંબાજી બાયપાસમાં અંબાજી હિંમતનગર રોડ તેમજ અંબાજી આબુ રોડ માટે રૂપિયા 20 કરોડ, તેલિયા નદી પર પાક્કો ચેકડેમ રૂપિયા 1 કરોડ 20 લાખ તેમજ રીંછડિયા લઘુ સિંચાઈ ડેમ થીમ પાર્ક ડેવલપમેન્ટ માટે 2 કરોડ 9 લાખ, યાત્રાધામ અંબાજીમાં પાણી પુરવઠાની સ્કીમમાં લોકફાળો આપવા અંગે રૂપિયા 14 લાખ અને યાત્રાધામ અંબાજીમાં સ્ટ્રીટ લાઇટની કામગીરી માટે રૂપિયા 93 લાખનો ખર્ચ આગામી સમયમાં થનાર છે। આમ રાજ્ય સરકારે અંબાજી યાત્રાધામને સમગ્ર દેશ અને દુનિયામાં પ્રવાસી ધામ તરીકે વિકસિત કરવા રૂપિયા 137 કરોડ 88 લાખ જેટલી રકમના વિકાસલક્ષી પ્રોજેક્ટો હાલ કાર્યરત કર્યા છે, જ્યારે આગામી વિકાસલક્ષી પ્રોજેક્ટોમાં રાજ્ય સરકાર 104 કરોડથી પણ વધુ રકમ ખર્ચનાર છે। આમ 242 કરોડના કુલ પ્રોજેક્ટો હાથ ધરાતા યાત્રાધામ અંબાજી વિશ્વ હરોળનું પ્રવાસી ધામ બનશે। અત્રે ઉલ્લેખનીય છે કે પ્રસિદ્ધ યાત્રાધામ વૈષ્ણોદેવી ખાતે વાર્ષિક 125 કરોડ યાત્રિકો દર્શનાર્થે આવ્યા હતા, જેની સરખામણીમાં યાત્રાધામ અંબાજી ખાતે ગત વર્ષે 130 કરોડ માઈ ભક્તોએ મા અંબે ધામમાં શીશ ઝુકાવી માના આશીર્વાદ મેળવ્યા હતા। ડીસાના વિજય પટેલ શાક માર્કેટમાં આજે ખેડૂતો પાસે માર્કેટયાર્ડ સંચાલકોના કહેવાથી આડેધડ એન્ટ્રી ટેક્સના નામે રૂપિયા 100 જેટલી ડિપોઝિટ લેવાતા ખેડૂતો વિફર્યા હતા અને હંગામો મચાવતા અફડાતફડી ભર્યા માહોલ સર્જાયો હતો।
જેની વિગતો જોઈએ તો ઉત્તર ગુજરાતમાં શાકભાજીના સૌથી મોટા માર્કેટ ગણાતા ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસા સંચાલિત વિજય પટેલ ફળફળાદી સબ માર્કેટ યાર્ડમાં અત્યાર સુધી કોઈ પણ વાહનના પ્રવેશ સમયે લેવાતા એન્ટ્રી ટેક્સ ઉપરાંત ખેડૂતો પાસેથી ₹100 ડિપોઝિટ પેટે ધરાવવાના માર્કેટયાર્ડના તદલખી નિર્ણયથી ખેડૂતો અને વેપારીઓએ આજે શાક માર્કેટમાં વહેલી સવારે હંગામો મચાવ્યો હતો અને માર્કેટયાર્ડ દ્વારા આડેધડ લેવાતા એન્ટ્રી ટેક્સ બંધ નહીં કરાય તો માર્કેટયાર્ડ બંધ રાખવાની વેપારીઓ અને ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી. કોઈ પણ વાહનના સિંગલ પ્રવેશ વખતે એન્ટ્રી ટેક્સ લેવાય છે, જેમાં ટ્રેક્ટર, રિક્ષા, જીપ વગેરેના ₹5 અને ટેમ્પો, ટ્રક તેમજ લોડિંગ વાહનોના ₹10 લેવાય છે. ઉત્તર ગુજરાતમાં કોઈ પણ શાક માર્કેટમાં એન્ટ્રી ટેક્સ લેવાતો નથી, પરંતુ ડીસામાં આ ટેક્સ લેવાતો હોય વેપારીઓ ક્યારેક વિરોધ દર્શાવ્યો ન હતો. પરંતુ સોમવારથી માર્કેટયાર્ડના સેક્રેટરીની સીધી સૂચનાએ જે ખેડૂત શાક માર્કેટમાં માલ લઈને આવે તેની પાસેથી કોટા પાવતી વેપારીનું બિલ તેમજ બિલ્ટીની માંગણી કરી ₹100 ડિપોઝિટ લેવાનું નક્કી કરાતા વેપારીઓ અને ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ શાક માર્કેટ ખાતે આ મામલે વહેલી સવારે હંગામો મચાવ્યો હતો. આ પગલાને તમામે ઉઘાડી લૂંટ ગણાવી હતી. જો કે આ મામલે ખુલાસો આપતા શાકભાજી સબ માર્કેટયાર્ડના આસિસ્ટન્ટ સબ સેક્રેટરી ડાયાભાઈએ જણાવ્યું હતું કે માર્કેટયાર્ડમાં આવતા માલ સામે અપાતી શેષમાં ભારે વિષમતા આવતી હોવાથી બિલ અને બિલ્ટી કે કાંટો પાવતી માંગવામાં આવે છે. કોઈ વાહન ચાલકે આવી પાવતી નિયમ મુજબ રજૂ નહીં કરી હોય તો કામ ચલાવો ડિપોઝિટ પેટે ગેટ પરના માણસોએ ડિપોઝિટ લીધી હશે. આ મુદ્દાને કેટલાક વેપારીઓએ બિનજરૂરી રીતે ઉઠાવી હંગામો કરેલ છે. માર્કેટયાર્ડ સંચાલક મંડળ સદૈવ ખેડૂતોની સાથે રહ્યું છે તેવું તેમણે જણાવ્યું હતું. સાંજે ઓર્ડર કર્યો હતો કે ગેટ 11 બંધ રાખવાનો અને 10 રૂપિયા જે ગાડી આવે એને વેપારી પાસે લેટર લેવા મોકલવાનો. એ લેટર ના આપે એની પાસે ₹100 આપણે ડિપોઝિટ તરીકે લેવાના અને પછી લેટર આવે એટલે ₹100 પાછા આપવાના. લઈને કેન્સલ કર્યા ₹100 પાછા ના આપે તો આપી દીધા સાહેબ બધા આપે તો શું વાત કરો તમે કોઈ પૈસા જે આજ ખેડૂતો પાસેથી જે પૈસા ઉપર ધર્મ લેવામાં આવે છે ખેડૂતો પાસેથી 200, 400 રૂપિયા એ આજ અમારે જોડ થઈ છે. એટલે અમે આજ શાક માર્કેટ આગળ આવે અને આપણે સેક્રેટરી ને રજૂઆત કરી છે. તો સેક્રેટરી એમ કહે છે કે આ અમારે ધ્યાન બહાર છે. હાલ અમારે કહેવું એ છે કે આપણા જે નિશાના ચેરમેન ગોવાભાઈ હાલ જે પૂર્વ ધારાસભ્ય અને ખેડૂતના હામી છે અને જો આ રીતે જો શાક માર્કેટમાં ચેરમેન થઈ અને જો ખેડૂતોને લૂંટી રહ્યા હશે તો ભારતીય કિસાન સંઘ સન ના કરે. અને અમારી રજૂઆત એ છે કે જે ખેડૂત માલ લઈને આવે એને પહેલાંથી કોઈ ગેટ પાસના કોઈ પૈસા લેવામાં ના આવે એ અમારી રજૂઆત છે. અને જો ખેડૂતોને હેરાન કરવામાં આવશે તો અમારે ચેરમેન સામે ઉગ્ર આંદોલન કરવું પડશે. અને અમારે એક બીજું કહેવાનું છે કે જે હાલ પાવતી જે ફાળવામાં આવે છે શાક માર્કેટમાં એ પાવતી જે ગેટ પાસ ઉપર એ જે કરોડો રૂપિયાનો કોન્વર્ટ ખેડૂતોના પૈસાનો લૂંટ કરેલો છે અને એના ઉપર પૈસા ઉઘરાવવામાં આવે છે એ અમે રજિસ્ટરમાં એનો લેખિત આપીશું અને એનો અમે શાક માર્કેટ અમે પગલાં ભરીશું અને શાક માર્કેટ અમે ચેરમેન પાસે અમે એનો જવાબ માગીશું. એ અમારી રજૂઆત છે. વેપારી ભાઈઓની એક એવી રજૂઆત છે ચેરમેન સાહેબશ્રીને કે ગેટ ઉપર વારંવાર શેષનો વેપારીઓ પર આક્ષેપ કરવામાં આવે છે કે વેપારીઓ પૂરતી શેષ ભરતા નથી. એક તારીખ 1/5/2012થી નવો પરિપત્ર મુજબ વેપારી ખેડૂતો પાસેથી
100 રૂપિયા દંડની વસૂલાત લેવામાં આવે છે અને વેબ રીતનો કાંટો કરાવી અને માલ લાવો તો જ અંદર પ્રવેશ કરવામાં આવશે એવો આદેશ કરવામાં આવે છે. તો સાહેબશ્રીને અમને એક નમ્ર વિનંતી છે કે આ બધા પ્રશ્નોનો નિકાલ માટે શેષ ગેટ ઉપર લેવામાં આવે એવી બધા વેપારી ભાઈઓની એક નમ્ર અરજ છે. એમાંથી એને 100 રૂપિયા મારે એન્ટ્રી ફી લઈ લીધી છે. એમાં મારે 5 રૂપિયા કિલો ભીંડા વેચવાના છે. એમાં મારે 150 રૂપિયા મજૂરી થઈ છે વેણવાની. તો આ ખેડૂત શું થશે રૂપિયા બતાવવા